આજે થાનગઢ ખાતે થાનગઢ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન થયેલું, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને શહેરીજનો જોડાયા. ખરેખર આજથી મહિના પહેલા થાનગઢની જે ગંદકી હતી, જે વર્ષોની સમસ્યા, ગટરના પાણી ઉભરાવા, ભૂગર્ભ ગટરમાં જે ભ્રષ્ટાચાર થયો, થાનગઢના રોડ રસ્તાની સમસ્યા, થાનગઢના ઓવરબ્રિજનો પ્રશ્ન, જે થાનગઢની પાયાની સુવિધા હતી, થાનગઢમાં શુદ્ધ પાણી ન મળવું, શિક્ષણ ન મળવું, આરોગ્ય સારું ન મળવું, આ તમામ પ્રશ્ન મુદ્દે આમ આદમી પાર્ટી અને અમારી ટીમ દ્વારા મામલતદાર કચેરીએ આક્રમક રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ અમારી ટીમ સાથે જે શહેરીજનો રજૂઆત કરવા આવેલા એમના પર પણ ખોટી રીતે કોઈ રાજકીય હાથો બની અને અધિકારીઓ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો. આવતીકાલે જે અમારી પર ગુનો દાખલ થયો હતો એની આવતીકાલે પ્રથમ મુદત છે. ત્યારે અમે જે લોકો શહેરીજનો અમારી સાથે જોડાયેલા હતા, આ શહેરીજનોને અમે એક વિશ્વાસ આપવા આવેલા કે જે પણ લડાઈ લડવાની થશે આપણે બધા સાથે મળીને લડીશું અને આવનાર સમયમાં કોઈ તંત્ર આપણા અવાજને દબાવી નહીં શકે. આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવે. જે વિસ્તારમાં ગટર સફાઈની કામગીરી હજુ બાકી છે એ વિસ્તારમાં ગટર સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવે. થાનગઢને શુદ્ધ પીવાનું પાણી સમયસર દરેક વોર્ડમાં આપવામાં આવે. જો પ્રાથમિક સુવિધાનો અભાવ આઝાદીના 75 વર્ષ પછી પણ થાનમાં હોય તો એક વિપક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી બને છે કે તંત્ર ચાહે ગમે એટલા કેસ કરે, અમારો અવાજ દબાવવાના ગમે એટલા પ્રયત્ન કરે, તેમ છતાંય ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત, અમારું આંદોલન અને થાનગઢની સુખાકારી માટેની અમારી લડાઈ આવનાર સમયમાં ચાલુ રહેશે. આજે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ થાનને ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીતર આંદોલન થશે અને તમામ જવાબદારી તંત્રની રહેશે. નમસ્કાર. લોકપ્રિય લોકનેતા રાજુભાઈ કરપડાના સાનિધ્યમાં અને એમના નેતૃત્વમાં આજે થાનગઢ શહેરમાં પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન થયું હતું. રાજુભાઈએ વિસ્તારથી ચર્ચા કરી છે. થાનગઢની અનેક સમસ્યાઓને લઈ અને રાજુભાઈના કરપડાના નેતૃત્વમાં અત્યારે જે સમસ્યાઓ માટે લડત આપી રહ્યા છે એના માટે જન સમર્થન પણ પુષ્કળ મળી રહ્યું છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એમના પેટમાં તેલ રેડાય છે. કારણ કે સાચી સમસ્યાઓને લઈ અને પરિણામલક્ષી કામ કરે રાજુભાઈ કરપડા, એ એમનાથી સહન નથી થતું અને પરિણામે અધિકારીઓની મદદથી ખોટા કેસ કરી અને એમને જેલમાં મોકલવા માટે અથવા તો એમને હેરાન પરેશાન કરવા માટે, એમનો અવાજ દબાવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નો એમાં એ સફળ નહીં થાય. કારણ કે થાનગઢની જનતા રાજુભાઈની સાથે છે, આમ આદમી પાર્ટીની સાથે છે અને સાચી બાબતની સાથે છે. એટલે આ લડતમાં ચોક્કસ અમે સફળ થઈશું અને સૌનું રાજુભાઈને પુષ્કળ સમર્થન છે.